શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે ફાગણ માસની શુદ્ધ પક્ષની તેરસની તિથિ જે ત્રયોદશી કહેવાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આ ત્રયોદશી તેરસની તિથિ રવિવારે આવતી હોવાથી તેને રવિ પ્રદોષ વ્રત પણ કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રવિ પ્રદોષ વ્રતની મહાત્મ્ય તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. વંદે દેવ ઉમાપતિ સુરગોરમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મુગ્ધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશાંક વહિનમ નયનમ વંદે મુકુંદમ તુ પ્રિય વંદે ભક્ત શ્રેયમ ચ વરદમ શિવ વંદે શિવ શંકરમ. કડો ચંદ્રમા સમાન ઓજસવાળા ત્રિનેત્ર ધારણ કરતા મસ્તક ઉપર ચંદ્રમા રૂપી આભૂષણ ધારણ કરવાવાળા પિંગલ વર્ણના જટાજૂટધારી નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત વરદ હસ્ત ત્રિશૂળધારી નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા વ્યાધ ચર્મ ધારણ કરેલા રત્નજડિત સિંહાસન પર વિરાજમાન એવા દેવાધિદેવ મહાદેવનું હું ધ્યાન ધરું છું. પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા પ્રકારે સુખી બને છે તથા તેના તમામ પાપો નિર્મૂળ થાય છે. આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના આ જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે અને હવે પછીના બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે. સોહાગણ સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને ધન તથા ધાન્યના ભંડારો તેના ઘરે ભરેલા રહે છે. કુંવારી કન્યા જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર બંને સારા મળે છે. વ્રત કરનારે જે મનોકામનાથી આ વ્રત કરે તેની મનોકામના ભગવાન શંકર અને મા પાર્વતી અચૂક સંપૂર્ણ કરે છે. ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાની ગાયના દાન જેટલું જ પુણ્ય મળે છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રવિવાર ત્રયોદશી રવિ પ્રદોષ વ્રત. આયુ બુદ્ધિ આરોગ્યતા યાચાહો સંતાન શિવ પૂંજન વિધિ વ્રત કરો દુઃખ હરે ભગવાન. એક સમયે સર્વ પ્રાણીઓના હિતાર્થી પરમ પાવન ગંગા નદીના કિનારે ઋષિ સમાજ દ્વારા વિશાળ ધર્મ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. મહર્ષિઓની સભામાં વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વેતા સુતજી મહારાજ હરિકીર્તન ત્યાં કરતા ત્યાં પધાર્યા. સુતજીને નિહાળતા સનકાદિક અને ઋષિ મુનિઓએ ઊભા થઈને દંડવત પ્રણામ કર્યા. સુતજીએ ભાવપૂર્વક સર્વ ઋષિઓને આશીર્વાદ આપ્યા અને સ્થાન ગ્રહણ કરવા કહ્યું. ઉપસ્થિત સર્વ ઋષિગણોએ વિનીત ભાવપૂર્વક પૂછ્યું કે હે પરમ દયાળુ, કલિકાળમાં ભગવાન શંકરની ભક્તિ કઈ આરાધના કરવાથી પ્રાપ્ત થશે તે અમને કહેવાની કૃપા કરો, કેમ કે કળિયુગમાં સર્વ પ્રાણી પાપ કાર્યમાં રત રહીને વેદશાસ્ત્રોથી વિમુખ રહેશે. હે મુનિ શ્રેષ્ઠ, કળિયુગમાં સત્કર્મ તરફ કોઈની રુચિ રહેશે નહીં. જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જશે તો માનવીની મતિ અસત્કર્મ તરફ આપોઆપ પ્રેરિત થશે, જેનાથી દુર્વિચારી પુરુષ વંશ સહિત નષ્ટ થઈ જશે. તો હે મહામુનિ, એવું કયું ઉત્તમ વ્રત છે જેનાથી મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય તે વિગતે કંઈ સંભળાવો. આ સાંભળી દયાળુ હૃદયવાળા શ્રી સુતજી બોલ્યા, હે શ્રેષ્ઠ મુનિઓ અને સનકાદિજ, આપ ધન્યવાદને પાત્ર છો. આપનો વિચાર પ્રશંસાને યોગ્ય છે. તમે વૈષ્ણવમાં અગ્ર છો. આપના હૃદયમાં સદા બીજાના ભલાનો ભાવ રહ્યો છે. તેથી હે ઋષિગણ, હું તમને કહું છું તે તમે સાંભળો. હું વ્રતનો મહિમા કહું છું, જેનાથી સર્વ પાપ કર્મોનો નાશ તો થાય જ છે, સાથે સાથે આયુષ્ય, બળ, ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, સંતતિ પ્રદાન કરનાર અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય જ. આ વ્રતનો મહિમા ભગવાન શંકરે માતા સતીને સંભળાવેલો અને તેમનાથી પ્રાપ્ત મારા પરમ શ્રેષ્ઠ ગુરુજીએ મને કહી સંભળાવ્યું હતું, તેવું આજે તમને કહી સંભળાવું છું. સુતજી બોલ્યા, આયુષ્ય, બુદ્ધિ, સ્વાસ્થ્ય, લાભ અને સર્વ પ્રકારની સુખાકારી મેળવીને સર્વ અમંગળને દૂર કરે તેવું આ પ્રદોષ ત્રયોદશીનું વ્રત છે. આ વ્રત વિધિ આ પ્રકારે છે. એમ કહીને સુતજીએ ઋષિગણને પ્રદોષ વ્રતની વિધિ કહી સંભળાવી અને વધુમાં કહ્યું, ભગવાન શંકરે માતા સતીને અને મારા ગુરુ વેદવ્યાસ મુનિએ મને સંભળાવેલ મહિમા હું તમને કહી સંભળાવું છું.
સેનકાદિક ઋષિ બોલ્યા, હે પૂજ્ય વર મહામંત્રી, તમે આ પરમ ગોપનીય મંગલપ્રદ કષ્ટ નિવારણ એવા ઉત્તમ વ્રતનો મહિમા બતાવ્યો. કૃપા કરીને એ બતાવવાનું પણ કષ્ટ કરો કે આદિકાળમાં કોણે આ વ્રત કર્યું હતું અને તેને કેવું ફળ મળ્યું હતું. શ્રીસુતજી બોલ્યા, હે વિચારવાન જ્ઞાનીઓ, તમે સર્વ ભગવાન શિવના પરમ ભક્ત છો. તમારી ભક્તિ જોઈને જેણે આ વ્રત કર્યું હતું તેની હું તમને કથા કઈ સંભળાવું છું, તે તમે સાંભળો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. રવિવારની પ્રદોષની વ્રત કથા. આદિકાળમાં ઉલ્કાપુર નામના ગામમાં સોમદત્ત નામે એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સોમાલિકા સહિત રહેતો હતો. સોમદત્ત અતિ વિદ્વાન અને શાસ્ત્ર જ્ઞાતા હોવા છતાં ગયા જન્મના પાપ કર્મના પ્રતાપે દુર્ભાગ્યવશ સુદામાની જેમ દારિદ્ર્ય એના ભાગ્યમાં લખ્યું હતું. તેની પત્ની સોમાલિકા અતિશય ધાર્મિક વૃત્તિવાળી હતી, જે પ્રદોષ વ્રત કરતી હતી. સંતાનોમાં તેને વેદપ્રિય નામનો પુત્ર હતો અને કોમલિકા નામે પુત્રી હતી. તે ઘણી રૂપવાન સાથે ગુણવાન હતી. છોકરીની જાત ઉકોડો વધે તેમ તે કહેવત મુજબ પરણવા યોગ્ય થઈ, પરંતુ ગરીબીની અવસ્થાના કારણે કોઈ માગું આવતું ન હતું. તેથી સોમદત્ત અતિ દુઃખી અને ચિંતામગ્ન હંમેશા રહેતો હતો. પુત્ર વેદપ્રિય પિતાના મનમાં રહેલી વેદનાને ઓળખી ગયો. તેણે માતા પિતા પાસે જઈ પરદેશ જઈ કમાણી લેવા અને ગંગા સ્નાનની ઈચ્છા વ્યક્ત કરી અને વધુમાં કહ્યું, કદાચ મારું ભાગ્ય પરદેશમાં પલટો મારે તો હું બહેન કોમાલિકાના લગ્ન યોગ્ય જગ્યાએ સારી રીતે કરાવી શકું. માતાની ઈચ્છા તો હતી નહીં, છતાં વેદપ્રિયને પરદેશ જવા માટે સંમતિ આપી. વેદપ્રિયને પરદેશ જતા સમયે કંઈ પણ આપવા પાત્ર હતું નહીં, છતાં માનો જીવને તેથી રોટલી બનાવી આપી. વેદપ્રિય ભાથું લઈ રવાના થયો. ચાલતા ચાલતા જંગલમાં પ્રવેશ કર્યો, પરંતુ નસીબ 2 ડગલા દૂર લૂંટારાઓએ વેદપ્રિયને ઘેરી લીધો અને તેની પાસે જે કંઈ હોય તે આપી દે, નહીં તો જીવ ખોશે. વેદપ્રિય નમ્રતાથી કહ્યું, મારી પાસે મારા દુર્ભાગ્ય સિવાય કંઈ જ નથી. હા, મારી માતાએ રોટલી આપી છે, તે હું તમને આપીશ. લૂંટારાઓ મનોમન વિચારવા લાગ્યા કે આની પાસે તો કંઈ જ નથી, પાછો છે બ્રાહ્મણ. જો આપણે વધારે સમયે રોકાશું તો આ બ્રાહ્મણ દક્ષિણા માગશે અને વગર વાંકે ધર્મ સંકટ આવી જશે. તેના કરતાં તેને છોડીને ચાલ્યા જવામાં જ સમજદારી છે. એમ વિચારી લૂંટારાઓ તેને છોડીને ચાલી નીકળ્યા. વેદપ્રિય જંગલમાં ઘણે દૂર નીકળી ગયો. થાકને કારણે તે એક વડના વૃક્ષ નીચે આરામ કરવા બેઠો અને ત્યાં જ સૂઈ ગયો. નજીકના ગામમાં કોઈને ત્યાં ચોરી થઈ હોવાથી સિપાઈઓ ચોરને શોધવા જંગલમાં આવ્યા અને તેમને વેદપ્રિયને સૂતેલો જોયો. તેને ચોર સમજ્યા અને પકડીને રાજા સમક્ષ હાજર કર્યો. કહેવત મુજબ રાજા, વાજા ને વાંદરા ત્રણેય સરખા. રાજાએ પણ કંઈ વિચાર્યા વિના તેને બંદી બનાવી જેલખાનામાં બંધ કર્યો. વેદપ્રિય ભોળાનાથનું નામ લેતો લેતો સૂઈ ગયો. આ સમયે તેની માતા સોમાલિકા પ્રદોષ વ્રત કરતી હતી અને સંજોગોવશાત રવિ પ્રદોષ હતો. તેની માતાએ તો પ્રદોષ વ્રત કર્યું જ હતું, પણ વેદપ્રિયથી પણ અજાણે આ વ્રત થઈ ગયું. બસ, ભગવાન ભોળાનાથ તો ભોળિયા દેવ છે, તે ભક્તોના દોષ ઓછા જુએ છે. અજાણતામાં પણ જો ભક્તિ થઈ જાય તો પેલા શિકારીની જેમ પ્રસન્ન થઈ તેના પોતાના ગણભક્ત બનાવી લે છે. તેવું જ વેદપ્રિય સાથે થયું. ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. એ જ રાતે ભગવાને રાજાના સ્વપ્નમાં જઈ આજ્ઞા કરી કે જેને તમે ચોર સમજી તમારા સિપાઈઓ પકડી લાવ્યા છે તે ચોર નથી, પણ મારો પરમ ભક્ત છે. આજે તેને પ્રદોષ વ્રત કર્યું છે, માટે તેને છોડી દે, નહીં તો તારું રાજ્ય અને તારી પ્રજા પાયમાલ થઈ જશે. રાજાએ સવાર થતાં જ વેદપ્રિયને સન્માન સાથે રાજ્ય સભામાં લાવવા સેવકોને આજ્ઞા કરી. સેવકો વેદપ્રિયને સન્માન સાથે સભામાં લાવ્યા. રાજાએ તેને યોગ્ય આસન પર બેસાડી તેની જાણકારી મેળવી. પછી વિચાર કરી તેને રાજપુરોહિત તરીકે પદવી આપી અને સન્માનિત કર્યો અને રહેવા માટે એક મહેલ પણ આપ્યો. વેદપ્રિયે તેના માતા પિતા અને બહેનને તેડાવ્યા. યોગ્ય સમય યોગ્ય વર શોધી બહેન કોમલિકાના લગ્ન કર્યા અને પછી યોગ્ય કન્યા શોધી વેદપ્રિયે પણ લગ્ન કર્યા. સુતજી કહે, વેદપ્રિયે અજાણતામાં કરેલું વ્રતનું ફળ મળતું હોય તો જે વ્યક્તિ કામનાપૂર્વક આ પ્રદોષનું વ્રત કરે
તો તેને પણ ચોક્કસ ફળ મળે જ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નાગેન્દ્રહાય તિલોચનાય ભસ્માગરાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્मै નકારાય નમઃ શિવાય. યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્मै વકારાય નમઃ શિવાય. હે પાર્વતીપતિ, કામદેવનો નાશ કરનારા, ઝેરને પચાવનાર, સપને ગળામાં ધારણ કરનાર, અમારામાં રહેલી બુરાઈઓ અને શીત રીપુનો સંહાર કરી આપની શરણમાં અમને લો. આપને અને માતા પાર્વતીને નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.